નમસ્કાર. આપણે અધ્યાય નંબર 1 જોતા હતા અને અધ્યાય નંબર 1 ની અંદર આપણે પાર્ટ 1 જોયો છે, જે કૃષ્ણવાણી ગીતાની અંદર મૂકેલો છે. તમને પાછળ દેખાય છે બાળકો? અધ્યાય નંબર 1 અર્જુન વિષાદ યોગ. શું છે અર્જુન વિષાદ યોગ? તો સૌથી પહેલા આપણે લોકોએ પાર્ટ 1 ની અંદર તમામ વસ્તુ જોઈ, બરાબર છે. ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ હતી જે મેં એની અંદર તમને કીધેલી છે. હવે મેન વસ્તુ શું છે કે આપણને અધ્યાય નંબર 1 અર્જુન વિષાદ યોગમાંથી શીખવા શું મળે છે? આપણને શું શીખવા મળે છે અર્જુન વિષાદ યોગમાંથી? આપણા રિયલ લાઈફની અંદર આપણને શું શીખવા મળે છે? તો ચાલો આપણે એ જાણવાનો પ્રયાસ કરીએ બાળકો. તો બધાનું ધ્યાન અહીંયા શું આવે છે? કૃષ્ણવાણી ગીતાની અંદર અધ્યાય નંબર 1 અર્જુન વિષાદ યોગ. આ અધ્યાય નંબર 1 ની અંદરથી ને આપણે મુખ્યત્વે 3 વસ્તુ શીખવાની છે. કેટલી વસ્તુ શીખવાની છે બાળકો? 3 વસ્તુ. સૌથી પહેલા આવે છે ફરજ અને વ્યક્તિગત ઈચ્છા. નંબર 2 પર આવે છે સચ્ચાઈ અને સ્વાર્થ. અને નંબર 3 પર આવે છે મુશ્કેલી સામે લડતી વખતે ભય, ચિંતા અને ક્રોધ ન રાખવો. ખાસ નોંધ કરજો, આ ત્રણેય વસ્તુને આપણે ખૂબ જ સારી રીતે ડીપમાં એક્ઝામ્પલ સાથે સમજવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. ફરજ અને વ્યક્તિગત ઈચ્છા. તો કે બાળકો તમે મને સાંભળો છો, શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. તમે લોકો ભણવાનું ચાલુ છે તમારા લોકોનું. હવે તમારે એક્ઝામ્પલ તરીકે માનો કે વર્લ્ડ કપની ફાઇનલ મેચ ચાલુ છે, ઓકે, અને તમારા અભ્યાસનું પણ ફાઇનલ એક્ઝામનું પેપર ચાલુ છે, કાં તો આઈપીએલની ફાઇનલ ચાલુ છે અને તમારી એક્ઝામનું ફાઇનલ પેપર છે, ફાઇનલ એક્ઝામ છે, પેપર ચાલુ છે, આવતીકાલે એક્ઝામ છે અને આજે રાત્રે 10 વાગ્યે ફાઇનલ છે, માહોલ જામેલો છે, જોરદાર મેચ છે અને તમારે લોકોને વાંચવાનું બાકી છે, પણ તમને ઈચ્છા એવી થાય છે કે મારે મેચ જોવી છે. શું છે તમારી વ્યક્તિગત ઈચ્છા? કે મારે મેચ જોવી છે. પણ એક વખત તમે લોજિકલી વિચાર કરો કે આવી પરિસ્થિતિની અંદર તમારી વ્યક્તિગત ઈચ્છા મેચ જોવાની છે અને તમારી ફરજ શું છે બાળકો? તમારી ફરજ શું છે? તમારી ફરજ છે કે વાંચવું. કાલે જે વિષયની એક્ઝામ છે તે વિષયનું વાંચવું. ઘણા બધા વડીલો છે, વિડીયો જોઈ રહ્યા છે, તે લોકોને એક સવાલ પૂછવાનું મન થાય છે કે તમે લોકોએ કોઈ જગ્યા પર ફરવા જવાનો પ્લાન બનાવેલો હોય કે કાલે સવારે 7 વાગે અથવા તો 6 વાગે આ જગ્યા પર અમે ફરવા જશું, અને રાતના 2 વાગે સમાચાર મળે કે પરિવારમાંથી ને અથવા તો કુટુંબમાંથી કોઈ વ્યક્તિનું મરણ થઈ ગયું છે. તો આવી પરિસ્થિતિમાં તમે શું કરશો? તમારી વ્યક્તિગત ઈચ્છા જે ફરવા જવાની હતી તેને સાઈડ ઉપર મૂકશો અને તમારી ફરજ છે કે જે જગ્યા પર મરણ થઈ ગયું છે ને ત્યાં જવું, તમે ત્યાં જશો. આપણી ફરજ છે એ ફરજને આપણે શું કરીશું? નિભાવીશું. તો આવા સમયે આપણી માટે સૌથી અગત્યની વસ્તુ શું બની જાય છે? જ્યારે આપણા જીવનની અંદર પ્રશ્ન આવે કે વ્યક્તિગત ઈચ્છાનું માનવું કે ફરજનું માનવું, તો આવા સમયે આપણા લાઈફમાં આપણે હંમેશા ફરજને આધીન નિર્ણય લેવો જોઈએ. શું નિર્ણય લેવો જોઈએ? ફરજને આધીન. આપણે બેટા સમજીએ છીએ કે અર્જુન યુદ્ધ ભૂમિની અંદર હતો અને અર્જુનની વ્યક્તિગત ઈચ્છા એવી હતી, અર્જુન હારી ગયો હતો, થાકી ગયો હતો. અર્જુનની ઈચ્છા એવી હતી કે મારે યુદ્ધ કરવું નથી. અર્જુન રથની પાછળની બેઠકમાં બેસી ગયો હતો, પણ ઈ અર્જુનનો ઈ જગ્યા પર ધર્મ ક્ષત્રિય હતો, એને યુદ્ધ કરવું પડે, બરાબર, એ એની ફરજ હતી. તો આવી પરિસ્થિતિની અંદર આપણે હંમેશા આપણી ફરજને મૂલ્ય આપીશું. પ્રથમ પ્રાયોરિટી આપણે ફરજને આપીશું. નંબર 2 પર જઈએ બાળકો. સચ્ચાઈ અને સ્વાર્થ. શું આવી રહ્યું છે? સચ્ચાઈ અને સ્વાર્થ. બહુ અગત્યની વસ્તુ છે. સત્ય અને સ્વાર્થ બહુ અગત્યની વસ્તુ છે. શાંતિથી સાંભળવાનો પ્રયાસ કરજો. આપણા રોજિંદા જીવનની અંદર તમે ઘણી બધી જગ્યાઓ ઉપર આ વસ્તુ જોઈએ છે. એક એન્જિનિયર હતો. હવે એન્જિનિયરને આપણા સરકાર દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો કે તારે આ રસ્તો બનાવવાનો છે. સામેની જગ્યા પર આ જે રસ્તો છે ને મોટો, એ રસ્તો તારે બનાવવાનો છે, રોડ. અને એ રોડ બનાવવા માટે સરકાર તને 5 કરોડ રૂપિયાનું બજેટ આપશે. કેટલાનું? 5 કરોડ રૂપિયાનું સરકાર તને બજેટ આપશે. તારે આ મહિનાની અંદર આટલા સમયગાળામાં આ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો રહેશે. તો એન્જિનિયર કે ઓકે, ડન છે, કોઈ ટેન્શન નથી આપણને, બરાબર છે. હવે એ એન્જિનિયરના મનમાં એક વિચાર આવે છે કે હું એક કામ કરું તો
આ 5 કરોડ રૂપિયા જે મને આપ્યા છે, એ 5 કરોડ રૂપિયામાંથી હું પોતે 3 કરોડ મારા ખીચામાં મૂકી દઉં અને બાકીના જે 2 કરોડ રૂપિયા બચે છે, એ 2 કરોડ રૂપિયામાંથી સાદો સસ્તો માટી, ડામર એવું લઈ આવું અને એમાંથી ને રોડ બનાવું તો કેટલી મજા આવે. કાંઈ કરવાનું નહીં, સસ્તામાં સસ્તી વસ્તુ લઈ આવવાની, રોડ બનાવી નાખવાનો, 2 કરોડમાં રોડ તૈયાર થઈ જાય અને 3 કરોડ બેઠા મારા ખીચામાં, કોઈ મહેનત નહીં, 3 કરોડ. સ્વાર્થ આવ્યો. શું આવ્યું બાળકો? સ્વાર્થ આવ્યો. અને જ્યારે સ્વાર્થ આવે ને ત્યારે પડતી શરૂ થાય. શું શરૂ થાય? પડતી શરૂ થાય. એટલે એક વસ્તુ, જો તમે સત્યને વળગેલા રહેશો ને તો એક ગેરંટી છે કે તમારી જીત નિશ્ચિત છે. જો તમે ખોટા માર્ગે જશો તો પણ એક ગેરંટી છે, તમારી હાર નિશ્ચિત છે. બરાબર છે? તો ડિપેન્ડ કરે છે તમારી ઉપર કે તમે કયા સમય પર કયો નિર્ણય લ્યો છો. તમે સત્યના પક્ષમાં છો કે સ્વાર્થી બનો છો. જો સ્વાર્થી બનશો તો શું થશે? પેલા વ્યક્તિએ સ્વાર્થમાં રોડ બનાવ્યો, સસ્તામાં સસ્તો. હવે ચોમાસાની સિઝન એમ, ચોમાસાની સિઝનમાં વરસાદને કારણે ઈ રોડ ઉપર ખાડા બની જશે, દરેક જગ્યા ઉપર ખાડા પડી જશે. તો પ્રોબ્લેમ શું આવ્યો? સરકારને તો ઓટોમેટિક ખબર પડી જશે ને કે આ રોડ જે છે એ ખરાબ બનેલો છે. આની અંદર જેટલા પણ મટીરિયલ યુઝ કરવામાં આવ્યા છે તે બધા મટીરિયલ એકદમ હલકા છે. તો દોરી કોની ખેંચાય? હા બેટા, દોરી કોની ખેંચાશે? પેલા એન્જિનિયરની દોરી ખેંચશે ને સરકાર કે ભાઈ 5 કરોડ આપ્યા હતા, ક્યાં ક્યાં વાપરા, બોલ. બરાબર છે? તો તમે સત્યના માર્ગે તો જીત તમારી, તમે ખોટા માર્ગે તો હાર તમારી. નિશ્ચય તમારા હાથમાં છે, કઈ પરિસ્થિતિમાં આપણે શું કરવું. તો હંમેશા યાદ રાખજો બાળકો, સત્યની સાથે જોડાયેલા રહેજો. અને સૌથી અગત્યની અને ત્રીજા નંબરની વસ્તુ, મુશ્કેલી સામે લડતી વખતે ભય, ચિંતા અને ક્રોધ ન રાખવો. એવું તો છે નહીં કે આપણા જીવનમાં મુશ્કેલીઓ નથી આવવાની. તો કે બાળકો, આપણે જેટલા પણ જોઈએ છીએ વિડીયો, જેટલા પણ આ પૃથ્વી પર માણસો છે, 7 બિલિયન જેટલા પણ લોકો છે, એ બધા લોકોના જીવનની અંદર મુશ્કેલી આવવાની છે અને આવવાની જ છે. અને જે વ્યક્તિએ મુશ્કેલીની સામે લડ્યા છે, જે વ્યક્તિએ મુશ્કેલીને ટક્કર આપી છે, એ જ વ્યક્તિ આ વિશ્વની અંદર સફળ થયો છે. કોઈ પણ વ્યક્તિ હોય. હમણાં 2018 થી લઈને વિરાટ કોહલીનું ફોર્મ બહુ ઓછું ચાલતું હતું. વિરાટ કોહલી એટલો બધો ફોર્મમાં નહીં રમતો હતો, પણ એ વ્યક્તિએ કન્ટિન્યુઅસલી પોતાની અંદર, પોતાના વર્કની અંદર પ્રેક્ટિસ કરી, એની અંદર એ અડગ રહ્યો. એને કોઈ ચિંતા નથી. એવું નથી કે ચિંતા નહોતી, પણ એની પાસે પણ ચિંતા હતી, પરંતુ એ ચિંતાને એણે હેન્ડલ કરી. એવા ટેન્શનને એણે હેન્ડલ કર્યું, એ પરિસ્થિતિને એણે હેન્ડલ કરી અને એ પરિસ્થિતિમાંથી એ વ્યક્તિ બહાર નીકળ્યો. અને પાકિસ્તાન સામેની મેચ 18 બોલ 48 રન, તમે બહુ સારી રીતે જાણો છો, તમે જોયા જ છે. તો જો તમારી જીવનમાં આવનારી મુશ્કેલ પરિસ્થિતિઓની સામે તમે ટકેલા રહેશો, ઊભા રહેશો, તો એ મુશ્કેલી તમને લાંબો સમય સતાવી શકશે નહીં. તમે ખૂબ જ જલ્દી એ મુશ્કેલીમાંથી બહાર નીકળશો અને સફળતાના માર્ગે આગળ વધશો. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, નિષ્ફળતા એ સફળતાનું ડગલું છે. તમને જેટલી નિષ્ફળતાઓ મળશે ને એટલા તમે સફળતાની નજીક પહોંચી શકશો. સમજ પડે છે? તો બાળકો, હવે આપણે આની પછીના વિડીયોની અંદર અધ્યાય નંબર 2 જોવાનો છે. તો ખાસ અધ્યાય નંબર 2 ની રાહ જુઓ. એની અંદર આપણે એક ખૂબ જ જોરદાર કહાની જોવાની છે, જેમાં બહુ મજા આવશે. તો નેક્સ્ટ અધ્યાય નંબર 2 ની અંદર પાછા મુલાકાત કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.